ગીર સોમનાથના કોડીનાર નજીક આવેલા જમજીરના ધોધ ખાતે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડલ પૂજા પ્રજાપતિએ જમજીરના ધોધ નજીક સેલ્ફી લઈ રીલ બનાવી હતી। તેણે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ગુનો નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે આ ધોધ પર ભૂતકાળમાં અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે અહીં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રના ધ્યાનમાં આવી હતી। ગીર સોમનાથના નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। હાલના વાતાવરણ જોતા ત્યાં પાણીનો ફ્લો સારો એવો થતો હોય, બહારના સહેલાણીઓ આવતા હોય છે સેલ્ફી લેવા માટે નામથી। અગાઉના બનાવો જે પ્રમાણે બનેલા ગંભીર પ્રકારના બનાવો જેમાં પડવાથી માણસનું મૃત્યુ સુધીના બનાવ બનેલા છે, જેથી કરીને કલેક્ટર સાહેબે 2016માં જાહેરનામું બહાર પડેલ છે કે આ ધોધની નજીક કોઈએ જવું નહીં। જે બાબતે આજ બપોરે ધ્યાનમાં આવતા એક વિડીયો વાયરલ થયેલો, એ વિડીયોની તપાસ કરતાં વિડીયો પૂજાબેન પ્રજાપતિના આઈડી પરથી વાયરલ થયેલો, જેની તપાસ કરતાં જેઓ રહેવાસી કલોલના છે, જે બાબતે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે।